experience છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. સૌથી પહેલા અત્યારના સમયમાં એટલો બધો બદલાવ આવી ગયો. પહેલા હું વાળંદ પાસે વાળ કપાવતો હતો, હવે હેર ડ્રેસર પાસે જઉં છું. તો ફરક શું છે? ઘણો મોટો ફરક છે. વાળંદ ખાલી વાળ કાપે, હેર ડ્રેસર ખીસું કાપે, એટલું તો ચાર્જ કરે. તેમ છતાં મારા પત્નીએ કીધું એટલે મારે માનવું પડ્યું, અને મારા પત્નીએ કીધું હવે તમે રોજ જાઓ છો વાળંદ પાસે, સારું નથી લાગતું, બિલો સ્ટાન્ડર્ડ છે. તો મેં કીધું ચાલો તમે કહો ત્યાં જઈએ. એટલે પત્નીએ કીધું આપણે હેર ડ્રેસરને ત્યાં જઈએ. કીધું ચાલો. તો કે ક્યારે જશો? મેં કીધું કાલે જઈશ. કે કયા ટાઈમે? તો જ્યારે ફ્રી હઈશ ત્યારે જઈશ. મને કે પાગલ, એવું બધું ના હોય, તે એપોઇન્ટમેન્ટ લેવી પડે. એટલે એપોઇન્ટમેન્ટ છે નહીં, હું કે કિડની કરાવવા થોડો જઉં છું, હું તો વાળ કપાવવા જઉં છું. તો કે ના. મેં કીધું ઓકે, કાલે 1 વાગે. એટલે કોની પાસે વાળ કપાવો છો? જે વાળંદ ફ્રી હશે તે. એટલે કે સૌથી પહેલા ત્યાં જઈને કોઈ વાળંદ કે ભૈયા કે એવું બધું નહીં બોલશો, જેથી બિલો સ્ટાન્ડર્ડ. મેં શું કરવાનું કે 3 પ્રકારના લોકો છે: હેર ડ્રેસર, સિનિયર હેર ડ્રેસર, માસ્ટર. ફરક શું? 400 રૂપિયા, 800 રૂપિયા, 1200 રૂપિયા. હું તો વાળીઓ બધું 400 રૂપિયા વાળું રાખો. 400 રૂપિયા માટે બીજે 1 વાગે હું પહોંચી ગયો. ઘરેથી તો ઓલરેડી શેમ્પુ કરીને જ ગયેલો. તેમ છતાં ત્યાં હું ગયો એટલે ત્યાં બેઠો, બહુ સરસ ઠંડક, એસીની એટલી સરસ ઠંડક. ત્યાં ફ્લેટ સ્ક્રીનનું ટીવી હોય, એલઈડી હોય, અને એમાં સૂર્યવંશમ ના જ આવતી. સરસ બધા પોપ મ્યુઝિક ને હોય. પાણીની બોટલોમાં પાણી આવી ગયું. એ બે વ્યક્તિ ગયો, બીજો એક વ્યક્તિ આવ્યો. એ કે શેના માટે તમે આવ્યા છો? તમે વાળ કપાવવા આવ્યા છો? મેં તો એપ્લિકેશન તો મેં જ આપી હતી. એટલે એણે મારા વાળને ટચ કર્યું. મેં શું કરે છે? એટલે ટેક્સચર ચેક કર્યું. ટેક્સચર કેમ ચેક કરે? મારે તો વાળ કપાવવાના છે, કે અમારી સ્વેટર થોડું બનાવવાનું છે. એટલે કે ના ના, અમારે જોવું પડે. પછી કે તમારે હજી શેમ્પુ કરાવવું પડશે. કરાવી લો, બીજા 200-500 તું લઈ લે, ચીટકાડી, વાંધો નથી. એટલે એને મને લેધરની ખુરશી પર ઊંઘાડ્યો. એટલી સરસ ફિલિંગ આવે. પાછળ આપણું માથું હોય, અને આમાં પેલો માથામાં હાથ ફેરવે. અને અમારી ઉંમરમાં શું છે, કોઈ પુરુષ પણ હાથ ફેરવે ને તો આમ જરી વધારે મજા આવી ગઈ. અમને મજા આવી ગઈ. એટલે આપણે આનંદથી એનું કર્યું. પછી પાછો કે ચલો વાળ કપાવવા જઈએ. ત્યાં મને બેસાડ્યો ખુરશી પર, હું બેઠો. એટલે મને કે મારો જે વાળંદ હતો રેગ્યુલર, એને ખબર છે હું કેવા વાળ મારે જરૂરી હોય. મેં કીધું આમથી કાપ, આમથી કાપ, અને અહીંયા અસ્ત્રો પહેરવજો. એટલે કે એવું બધું ના થાય, અહીંયા કરીશું પાછળથી પેલું વાળ ઊંચા થઈ જશે. ઊંચા થઈ જાય ત્યાં કાપી નાખજે. તો કે એવું ના થાય સાહેબ, ત્યાં લેટેસ્ટ સ્પાઇક્સ ચાલે છે. પેલું સ્પાઇક્સ કહેવા દે, સ્પાઇક્સ તો દૂધમાં જ ચાલે, અમારા વાળમાં જરૂર નથી. હવે હું એની સાથે વાતચીત કર્યા કરતો હતો. છેલ્લે મને કહ્યું કે આ હેર ડ્રેસર તો પત્નીનો જ છે, એને મનમાં જે આવવાનું એ જ કરવાનો છે. એટલે મેં તને જે ઠીક લાગે એ કર. પણ કે કેવા વાળ કાપું? મેં કહ્યું એક કામ કર, પત્નીના હાથમાં ના આવે એવા વાળ કાપજે. અને હું તો આરામથી સૂઈ ગયો. અને ખરેખર કેમ એવું કર્યું, એણે એવા જ વાળ કાપે. તમે જોઈ શકો છો કે અહીંથી પણ પત્નીના હાથમાં આવે એવા જ નથી. પણ એણે જે વાળ કાપ્યા એ પછી મને કે મારો જે નોર્મલ વાળંદ હતો એટલી સરસ વાતો કરે. મને લાગે હું બહાર જઈશ તો સલમાન ખાન જેવો લાગે. એની રીતે આ તો છે ને બધી આપણી ખામી જ કાઢ્યા કરે કે તમારા ગાલ પતલા ડાઘા છે, બ્લેક હેડ છે, વ્હાઇટ હેડ છે, તો ફેશિયલ કેમ નથી કરાવતો? મને ખબર છે કે સામાન વેચવાનો છે, વિટામિન એમ જોઈએ છે, મેં તો હમણાં જરૂર નથી. 5-7 વાર એને બહુ કીધું. એટલે મેં કીધું ચાલ જોઈએ તો ફેશિયલ બી કરાવીએ. મને કે કોણ સા વાલા? મેં કીધું ભાઈ એમાં કોણ સા વાલા કેમ હોય છે? તો કે ડાયમંડ, પ્લેટિનમ, ગોલ્ડ. એટલે એમાં શું ફરક છે? 1500, 2000, 2500. એ શું થાય? કઈ નહીં, 2500 વાળું કરાય. આજે મજા કરીએ આપણે. તો 2500 વાળું એ કરાવ્યું. એકદમ સરસ આપણને ઊંઘાડે, ફૂલ એસી ચારે બાજુથી. મોઢું પેલું વરાળથી બધું સાફ કરે, બ્લેક હેડને કંઈક સોફ્ટ કરે, ઉપરથી આમ તેમ હાથ ફેરવે, બધું પહેરાવી દીધું હોય બરાબર સરસ રીતે. અને પછી એને જે શરૂ કર્યું, અડધો-પોણો કલાક ઊંઘાડી દીધો, આંખ ઉપર કોટન મૂકી દીધું, અને ઉપર કાકડી મૂકી દીધી, અને આરામથી પેલું ફેશિયલ લગાડ્યું. ગોલ્ડ ફેશિયલ, શહેનાઝ હુસૈન કે હર્બલ કે કહેતો તે લગાડી દીધું. આપણે તો આનંદ છે. એટલે હું સૂઈ ગયો. ત્યાં જાગ્યો પોણો કલાક એક પછી હું જાગ્યો. ત્યારે એને મને કહે કે હવે જુઓ તમે કેવા જબરજસ્ત લાગશે. મેં તો જોઈએ. હવે આંખો કાઢી, એટલે આંખો પરથી એને કાકડી કાઢી, રૂ કાઢ્યું, અને મેં જોયું, હા કેટલું સરસ લાગે. પણ ખરેખર કહું તમને પોણો કલાક
ઉગાડી દીધા હોય, આંખો બંધ હોય અને પછી પ્રકાશ આવે તો એક ઝીરોનો બલ્બ પણ તમને ટ્યુબલાઇટ જેવો લાગે. એટલે મને તો હવે તો આપણે ઘરે જઈને ચાકા પાડી દઈએ. રાઈટ. હું ઘરે પહોંચ્યો, ત્યારે ઘરે જેવો પહોંચ્યો, મેં બેલ વગાડ્યો તો પત્નીએ દરવાજો ખોલ્યો, કશું જ બોલ્યા વગર પાછી જતી રહી. મને એમ કે શું થયું હશે, કંઈક પ્રોબ્લેમ લાગે છે. એટલે મેં એની સાથે વાત કરવાનો ટ્રાય કર્યો. છેલ્લે મેં કીધું કેમ છોકરાઓ ક્યાં ગયા, કે નીચે ગયા, કે તમે મારી ડેસ્પરેશન જુઓ કે એને મારે જોવું છે કે મેં તારે માટે કેટલું કર્યું. છેલ્લે મેં પકડીને ઊભી રાખી. મેં જો ભાઈ તારે માટે મેં 2500 રૂપિયાનું આ ફેશિયલ કરાયું, તને એને કોઈ કદર નથી, મેં તારે માટે કરાવ્યું. એને શું કર્યું ખબર, મારી સામે એક ઝેરી લુક આપ્યો. પછી મને કે હવે ખબર પડી. થેન્ક યુ.